ડભોઈમાં જમની સૂંઢના ગણપતિના આવેલ બે મંદિરોમાં દર્શન માટે ઉમટાં ભક્તો. ડભોઈ ખાતે જમની સૂંઢના ગણપતિજીના બે પૌરાણિક મંદિરો આવેલા છે. હાલ ગણેશોત્સવ ચાલી રહેલ હોવાથી દર્શનાર્થે ભક્તજનો સવાર સાંજ ઉમટી પડતાં મેળો જેવું દ્રશ્ય સર્જાય છે. ડભોઈ વડોદરી ભાગોળ રોડ પર આવેલ મહાલક્ષ્મી માતાજી મંદિર માંગ 16 માંગ સૈકાના રાજપૂત યુગના સોલંકી વંશના રાજવી દ્વારા દર્ભાવતી નગરની સ્થાપના કરાઈ હતી. ના ગાયકવાડ સરકારના રાજવી પરિવાર દ્વારા સુખ સંપત્તિ નગરજનોને પ્રાપ્ત થાય તે હેતુથી લાલબજાર પાસે મોતીબાગ જવાના માર્ગ પર આવેલ મંદિરમાં સફેદ આરસના જમની સૂંઢના ગણપતિજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ બંને રાજવીઓ દ્વારા ડભોઈના રહીશોની સુખ શાંતિ સંપત્તિ માટે બનાવેલી ગણપતિજી જમની સૂંઢની મૂર્તિઓ વર્ષો જૂની છે. હાલ માંગ ચાલતા ગણેશોત્સવમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. 16 માંગ સૈકા માંગ રાજપૂત વંશના વિશાળ દેવ સોલંકી દ્વારા તત્કાલીન દર્ભાવતી નગર અને હાલ માંગ ડભોઈના નામે પ્રચલિત નગરની મધ્યમાં વડોદરી ભાગોળ રોડ કંસારા બજારના નાકા ઉપર શ્રી મહાલક્ષ્મી માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિર માંગ ડાબી બાજુમાં પીળા પથ્થરોથી બનાવેલ જમની સૂંઢના શ્રી ગણપતિજીની વિશાળ મૂર્તિ પ્રસ્થાપિત ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં જે તે સમયે આવી હતી. તે 650 વર્ષો જૂના આ ગણપતિ મંદિર આજે પણ છે. તે સોલંકી રાજપૂત વંશની શાખ પૂરે છે. જ્યારે મોતીબાગ જવાના માર્ગ પર આવેલ જમની સૂંઢના ગણપતિજીનું સિદ્ધિ વિનાયક મંદિર આવેલ છે. કહેવાય છે કે ડભોઈ માંગ શ્રી ગણપતિ ઉત્સવનો પ્રારંભ પણ દક્ષિણી ફળિયા માંગથી જ થયો હતો. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.